બની બેઠેલા પત્રકારો આનંદભાઈ મકવાણા અને એની ટોળકી આ લોકો ખોટા બધા વેપારીઓને હેરાન કરે છે, સરફરાજભાઈ અને બીજા 2-3 અજાણ્યા ઈસમો આ લોકો ખોટી રીતના વેપારીઓને એમ કેમ પ્રકારે હેરાન કરી અને પૈસાના તોડની જ બાબત આવે છે. બધા વેપારીઓએ નક્કી કર્યું છે કે આ છાપાનો બહિષ્કાર કરવો, જો નહીં આવે તો આવનારા સમયમાં ગામ પણ બંધ રાખશું. એમાં બધાની સિગ્નેચર ને બધું છે સાહેબ. રેસ્ટોરન્ટ ચાલે છે આને માત્ર ને માત્ર બદનામ કરવાના મલિન ઈરાદાથી કહેવાતા બની બેઠેલા જર્નાલિઝમો એટલે કે પત્રકારો આ ગામને બાનમાં લઈ અને ભદ્ર સમાજને વેપારી સમાજના માણસોને જે એમની ગુડવિલ ઉપર અસર કરવા માટે ભયંકર અરાજકતા ગામમાં ફેલાવી રહ્યા છે એના ભાગરૂપે આપણે અહીં બધા ભેગા થયા છે. અને જિજ્ઞેશભાઈ એ સક્ષમ અને પહોંચતા અને સમજદાર સારા આબરૂદાર માણસ છે, પરંતુ નાના નાના વેપારીઓ પાસે પણ માલ મટીરિયલની ખરીદી કરી અને પૈસા અમારી પાસે મગાઈ નહીં, પૈસા અમારે દેવાના ન હોય આવા અસંખ્ય બનાવો બન્યા છે. અને આ લોકો બિચારા કોઈને ફરિયાદ પણ નથી કરી શકતા, છાનું મુના બેઠા રહીએ છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે પત્રકાર એટલે આ દેશની ત્રીજી જાગીર છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરવા, લોકોની સમસ્યા, લોકોની પીડાઓ, લોકોની જે વ્યથાઓ છે એ રજૂ કરવાની છે, નહીં કે લોકોની સામે લૂંટ ચલાવવાની, લોકોને હેરાન કરવાના. ગઈ તારીખે એક ભાઈ પાર્સલ લેવા આવ્યા અમારી અહીંયા, પાર્સલ લઈને પછી રિટર્ન પાછા પાર્સલ અડધી કલાક પછી પાર્સલ દેવા આવ્યા. 4 જણા એ પાર્સલ દેવા આવ્યા કે આમાં હવે ખાટી વાત આવે, બરોબર છે. એટલે એમાં પપ્પા હતા તો કે ભાઈ એને ટાઈકું શાક કે આ ટમેટાની ખટાશ છે, બીજો કોઈ પ્રોબ્લેમ આમાં છે નહીં, બરોબર છે. છતાંય તમને ચેન્જ કરવું હોય તો શાક તમને ચેન્જ કરી દે અને પૈસા પાછા આપી દે, 2 ઓપ્શન આપણે આપ્યા.